નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને રોટલો આપવો અને અંધને રસ્તો બતાવવો એ ઉત્કૃષ્ટ કર્મદાન છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 14/5/2025 બુધવાર, વૈશાખ વદ બીજ તિથિ છે 26 અને 29 સુધી. અનુરાધા નક્ષત્ર છે 11 અને 46 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે 24:11. ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે 22:35. અમૃત સિદ્ધ યોગ છે સૂર્યોદયથી 11:46 સુધી અને આજે વિછુડો પણ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નરેન્દ્રભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/11/1982. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 3:05. દિવસ દરમિયાન કે રાત્રે? રાત્રે. જી. અને જન્મ સ્થળ? ઇન્દોર. જી. પ્રશ્ન જણાવો, આપ શું પૂછવા માંગો છો? એનો ભાગ્યોદય ક્યારે થશે? જી. જી. જો ભાગ્યોદયની વાત તો જોવા જઈએ તો ભાગ્યોદય માટેના જે વર્ષ છે એ તો તમારા માટે આગામી સમયમાં આવી રહ્યા છે. એટલે કે 2026-27 દરમિયાન તમને ભાગ્યને લગતા કોઈ સારા કાર્ય થાય તેવું બની શકે. એટલે ભાગ્ય એ વખતે તમારા કોઈ પણ અટકેલા કાર્ય હોય, નવા કાર્ય હોય તો તેના આયોજન હોય કે એનો જૂના કામ પૂરા કરવાના પ્રયત્ન હોય તો તમે કરી શકો છો. કારણ કે ભાગ્યોદય એ ભાગ્યસ્થાનના માલિકને ગોચરની સ્થિતિ, દશા અંતરદશાને કારણે થોડુંક ઉતાર ચઢાવ વચ્ચે ફળ આપતું હોય છે અને અન્ય બીજા પણ પરિબળો કામ કરતા હોય છે. એટલે આ બાબતે જો તમે દરરોજ જે પણ ભગવાનની પૂજાપાઠ કરતા હો એ પૂજાપાઠમાં એ ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, જો રાશિફળની વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમારે થોડી ધીરજ રાખવી. તમારા કામકાજમાં હોય, વાતચીતમાં હોય કે કંઈ પણ કાર્યમાં આજે જેટલી ધીરજ હશે ને એટલી તમારી દિનચર્યામાં અનુકૂળતા રહેશે. થોડાક વ્યવહારુ બનવું એ પણ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમારા આજે વ્યવહારુ બનવાથી તમારા કામકાજમાં સરળતા અથવા કંઈ પણ કામકાજમાં તમને ફાયદો થાય તેવું બને. વ્યસ્તતા પણ કોઈ કામકાજમાં આવી જાય, ધાર્યા કરતાં વધુ વ્યસ્ત કોઈ કામમાં થઈ જાઓ તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય
કે કોઈ પણ પ્રસંગોપાત તમારે આજે કોઈ જૂના પરિચિતો સાથે ફરી કોઈ બાબતે વાતચીત થવાનો મોકો મળે તેવું બને. આતુરતા આજે તમારામાં વધુ રહે. કઈ વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોએ આતુરતા તમારામાં રહે એ બનવા જોગ છે. વાર્તાલાપમાં શાંતિ જાળવવી એ અગત્યની છે, જેથી કરીને વાર્તાલાપ સરળ રહે તેવું પણ બની શકે. મિથુન રાશિ. આ જાતકોને આજે કોઈ મુસાફરી થાય કે કોઈ તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં આજે ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ પર તેની સારી અસર પડે. ધાર્મિક ભાવ, ધાર્મિક આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હરીશભાઈ છે. હરીશભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 27/6/90. કઈ ફરી જણાવશો? જન્મ 27/6/90. 27/6/90. જન્મ સમય સવારે 9 કલાકે. અને સ્થળ કયું છે? પંચમહાલ, ગોધરા. જી. એને નોકરી મળશે કે નહીં એ પૂછ્યું. જો નોકરી મળવાના ચાન્સીસ તો આ જૂન મહિનાથી સારા દેખાઈ રહ્યા છે, એટલે એ પ્રયત્ન કરે એ વધુ અગત્યનું છે. કઈ પણ પ્રકારના માર્ગદર્શન, મદદ વગેરેની ભાવનાથી એને સારું કાર્ય થાય. એટલે ધીરજ રાખવી, કઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ કે ખોટો ઉદ્વેગ ન રાખવો એ જરૂરી બને છે. એટલે તમે સારી રીતે પ્રયત્ન કરો. 2025 નોકરી માટે આશાસ્પદ છે. 26માં પણ નોકરીમાં કોઈ સારા વળાંક આવે કે નવી તક મળે તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે ખોટા રઘવાટ, ખોટા વિચારો કરતા નહીં. તમે દરરોજ જે સવારે જે પણ પૂજાપાઠ કરો છો એની સાથે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો અને પછી એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને નોકરી અંગે સરળતા રહી શકે. જી. જીગરભાઈ જોડાઈ ગયા છે. જીગરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. સર, મારી જન્મ તારીખ છે 31/1/1995. જન્મ સમય છે 9:45 રાત્રે, મંગળવાર ને તિથિ હતી એમાં. હવે સર, મારે જોબ વિશે થોડી વાત કરવી હતી. મારે જી અત્યારે ઇન્ટરવ્યુ આપું છું, તો કેવું થશે એમ જોબ માટે? જો તમારે જોબ માટેનું જે ઇન્ટરવ્યુ હતું, તો એ ઇન્ટરવ્યુ માટે થોડોક હકારાત્મક અભિગમ વિચારાય. તમારા માટે એટલું કહેવાય કે 18 મે પછી સમય થોડોક અનુકૂળ બને છે. એટલે 18 મે પછી કોઈ સેકન્ડ ઇન્ટરવ્યુ હોય કે તમારે એનું ફોલોઅપ કરવાનું હોય તો તમારા માટે થોડુંક યોગ્ય કહી શકાય. એટલે તમારે એ બાબતે થોડી ધીરજ રાખી અને આગળ પણ જો વધુ પ્રયત્ન કોઈ કરવાના હોય તો કોઈના માર્ગદર્શન હેઠળ અનુભવ તૈયારી સાથે કરવા ઈચ્છનીય બને છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં આગળ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રાર્થના કરો તો તમારા માટે થોડુંક વધુ યોગ્ય આગળ જતા પણ કહી શકાય. જી. મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે છોકરાની જન્મ તારીખ પૂછવાની છે. જી. એની જન્મ તારીખ છે 13/9/2010. જન્મનો સમય કયો છે? જન્મનો સવારે 11 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? પાટણ સિવિલ હોસ્પિટલ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં બેન એવું છે કે 9મું એટલે ભણી રહ્યો, 10માં એટલે ભણવામાં ધ્યાન લગાવતો નહીં, આખો દિવસ રમવામાં જ ધ્યાન લગાવે છે અને આપણે કંઈક બોલીએ તો ઉશ્કેરાઈ જાય છે. તો એનું શું કારણ? જી જી. જો સૌપ્રથમ તો એને ભણવા માટે તમે તૈયારી કરવા માટે માર્ગદર્શન આપો અને પ્રેમથી અને સમજાવટથી પણ તમે કામ લો એ વધુ ઈચ્છનીય છે. એની આ પ્રકૃતિ થોડીક સ્વભાવની ચંચળતાને કારણે દેખાઈ રહી છે, એટલે તમારે એના માટે માર્ગદર્શન આપવું, પ્રોત્સાહન આપવું એ વધુ અગત્યનું બને છે. હજી 10માં આવ્યો એટલે
આવતા વર્ષે 26ની સાલમાં એની વાર્ષિક પરીક્ષા આવે તેવું આપણે કહી શકાય. તો એ દરમિયાન એવું લાગે છે કે એ વાર્ષિક પરીક્ષા પાસ પણ કરી શકે, એટલે અત્યારથી તમે એને પ્રોત્સાહન આપો, પ્રેમથી ભણવાનું માર્ગદર્શન આપો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્ર અથવા પાઠ વાંચે અને દત્ત બાવાનીના પાઠ વાંચે, એ એના માટે વધુ અગત્યનું છે. જી જી, કુસુમબેન જોડાઈ ગયા છે. કુસુમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/10/2007. જન્મ સમય કયો છે જન્મ સમય સાંજના 6:05. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ઉના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી દીકરી 12મું પાસ કરી લીધી, હવે એને સીએ કરવું છે, તો એમાં સફળતા મળશે કે કેમ? જી, અચ્છા, જો બહુ સારી વસ્તુ છે કે 12મી પરીક્ષામાં પાસ થઈ, એ માટે અભિનંદન પણ આપીએ છીએ. હવે આગળ એને સીએ ભણવું છે તો એ ચોક્કસ ભણે, કારણ કે ભણવા માટે પણ એના સારા યોગ તો દેખાઈ રહ્યા છે. એટલે એને તમે પ્રોત્સાહન માર્ગદર્શન આપશો તો ચોક્કસ સારી રીતે ભણે. ભણવામાં એને અનુકૂળતા રહે અને સારી રીતે એ સફળ થાય, તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે, એ એના માટે ઉચિત છે. એટલે આવનારા સમયમાં સીએની પરીક્ષા માટે એને અનુકૂળ માહોલ થઈ શકે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં ધ્યાન રાખવું, એટલે આજે જેથી કરીને ક્યાંય ગેરસમજ, ગફલત કે ઉશ્કેરાટ ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ કામ હોય, વાતચીત કરવાની હોય કે કંઈ પણ બાબત ઉતાવળ રઘવાટવાળી જોવા મળી શકે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. તમારી લાગણીની કદર આજે થાય, જેને કારણે તમને સંતોષ જોવા મળે તેવું પણ બને. તમારું માન જળવાય, આદર જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય, કંઈ પણ વસ્તુની જાણકારીનું આજે આદાન પ્રદાન થાય તેવું પણ બને. સમયનો વ્યય આજે કોઈ બાબતે વધુ થાય, માટે સમયનું આયોજન આજે ચોક્કસ રાખજો. ઇતર પ્રવૃત્તિ વધી ન જાય તેનું પણ ધ્યાન રાખજો. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જયભાઈ છે. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, આપના ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો, ત્યારબાદ જન્મ તારીખ જણાવો. જાખેલિયા. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હરેશભાઈ છે. હરેશભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/10/88. જન્મ જન્મ સમય સવારે 9 કલાકે, એ ગોધરા. મારે એને સરકારી નોકરી મળશે કે આને આગળનું જીવન ભવિષ્ય કેવું રહેશે એ જાણવું. જી, જો સરકારી નોકરી માટે એને પ્રયત્ન કરવા
એ ઈચ્છનીય તો છે, એટલે એના યોગ્ય આયોજન અને મહેનત હશે એ એના માટે સારું છે. સાથે હાલમાં કોઈ એની પ્રવૃત્તિ ચાલતી હોય, નોકરી કે કોઈ અન્ય વ્યવસાયની, એ પણ ચાલુ રાખવી એ પણ સલાહભર્યું છે. એટલે મહેનત નોકરી સાથે જો કરી શકાતી હોય તો ચોક્કસ મહેનત કરવી એ હિતાવહ છે. હવે એનું આગળનું ભવિષ્ય પણ તમે જોવા જાઓ તો એ પણ એકંદર એવું કહેવાય કે અત્યારે જોવા જાઓ તો 2025-26 તો એના અનુકૂળ લાગી રહ્યા છે. એટલે એનું કોઈ કાર્યનું આયોજન યોગ્ય હશે તો યોગ્ય રીતે થઈ પણ શકશે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઉત્તમ છે. જી. શ્યામભાઈ જોડાઈ ગયા છે. શ્યામભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હવે રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હેમેલભાઈ? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. એટલે તમારે કઈ પણ જગ્યાએ તમારા મનની કોઈ વાત કરવાની હોય તો કરવી ઈચ્છનીય છે. કામકાજ આજે થોડું વિલંબિત બને, માટે કામકાજ અંગે થોડી ધીરજ પણ રાખશો તો તમારા માટે અનુકૂળ રહેશે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય, મિત્રો સાથે સમય પસાર થાય, નિત નવી ચર્ચાઓ થાય તેવું બને. થોડી વિનોદ વૃત્તિ વધે. કામકાજ અંગે આજે તમને થોડીક મજાક કરવાની પણ ટેવ એ દરમિયાન જોવા મળે અને મિત્રો સાથે પણ આજે તમે હળવાશ વધુ લો તેવું બને. કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપી દેવાનું મન થાય તેવું પણ બની શકે. ધન રાશિ આ જાતકોને એના કામકાજમાં આજે વ્યસ્તતા જોવા મળે. નાના નાના કામકાજમાં પણ આજે વ્યસ્તતા આવી જાય, જેને કારણે કામકાજને લગતો થાક પણ આજે વધુ જોવા મળે. વિચારોમાં પણ પરિવર્તન વધુ જોવા મળે. કંઈક ને કંઈક બાબતે તમારા વિચારો પરિવર્તનશીલ થતા જાય. પરિવાર સાથે વાર્તાલાપ થાય, નાની મોટી ચર્ચાઓ થાય તેવું પણ બને. જી. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/9/65. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 6:05. અને જન્મ સ્થળ? અંકલેશ્વર તાલુકાનું માટીએડ ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્નમાં મેડમ, એક વર્ષથી મારા 60 લાખ રૂપિયા જેવા ફસાયેલા છે. જી. જો તમારા જે નાણાં આવી રીતે રોકાયેલા છે તો એના માટે એટલું કહી શકાય કે હાલ ધીરજ, થોડું વ્યવહારુતા અને કોઈના માર્ગદર્શન સાથે કામ કરવું. કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું પગલું હમણાં ભરવું હિતાવહ પણ દેખાતું નથી. ધીરજ, માર્ગદર્શન સાથે તમે ફોલોઅપ કરો તો એ તમારા માટે અગત્યનું છે. તમારા માટે ઓક્ટોબર 2025નો સમય અનુકૂળ છે. એટલે એ સમયગાળા દરમિયાન આ અંગે તમને થોડું હકારાત્મક વલણ શરૂ થતું જોવા મળે કે કોઈ ઇન્સ્ટોલમેન્ટથી પૈસા આવવાનું શરૂ થાય વગેરે જેવી બાબત સંભવિત બને છે. એટલે તમે થોડું ધીરજ, આયોજન રાખશો તો તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. માટે તમારી હાલની પરિસ્થિતિ શું છે એ અંગે તમે તમારા અંગત હિતેચ્છુનું પણ માર્ગદર્શન મેળવી આ અંગે થોડો પણ વિચાર કરો એ પણ વ્યવહારુ લાગે છે. તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય ત્યાં દર્શન કરવા જાઓ. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરો અને ત્યાં પણ પ્રાર્થના કરવાનું રાખો તો જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. જી. હેમેલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં આજે ધ્યાન થોડુંક વધુ રહે. તમારા વિચારો, આચરણ ભક્તિમય રહે તેવું બની શકે. ગેરસમજથી બચવું એ પણ તમારા માટે જરૂરી બને છે.
તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ જણાય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. સત્કાર્યની ભાવના આજે તમારામાં જોવા મળે. આદર ભાવ પણ તમને કોઈના પ્રત્યે લાગે તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. કામકાજમાં વ્યસ્તતા પણ થોડીક વધી જાય તેવું બની શકે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું પણ બને. જી જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.